ઘણીવાર આપણા સમય જાય ને એમ શબ્દ બગડતા જાય, અપભ્રંશ થતા જાય. આપણે નવઘણ કહીએ પણ હકીકતમાં એનું સાચું નામ નવઘન છે. કારણ કે 9 વર્ષે આવ્યો તો માં ખોડિયારની દયાથી. અને નવ એટલે નવ થાય અને ઘન એટલે ચોમાસું થાય. ઘનનો એક અર્થ ચોમાસું થાય. એટલે 9 વર્ષે આવ્યો એટલે નવઘન રાખ્યું, પણ સમય જતા શબ્દ બગડી ગયો. આજ આપણે એમ કહીએ કે ભાઈ એ તો ગોરખ ધંધા કરે, કોઈ એવું કરતા હોય ન કરવાના, તો એ આપણે હકીકતમાં બહુ મહાન શબ્દ છે. ગોરખ ધંધા એટલે હું કઈ તમે સામાન્ય સમજો છો ગોરખજીને? ગોરખનાથજી એક સીપીઓ બનાવેલો, એની 32 કડી હોય અને એ 32 કડીની હાકડ આખી હોય, એને એક એક કડી ખોલવાની હોય. પણ ક્યારે તમામ આપણા શરીરની તમામ ઇન્દ્રિયોને કાબુમાં કરીએ ને ત્યારે એક કડી ખુલે. મતલબ કે એક ઇન્દ્રિય કાબુ કરો તો એક કડી ખુલે. એવી રીતના એ મહાત્મા ગોરખનાથજી આખો એવી 32 કડીનો સીપીઓ હતો, આખી હાકડ હતી. અને એમ કહેવાય છે કે એને પોતાની યોગ સાધનાથી આખી, એટલે આપણે કહી કે ગોરખનાથજી. હવે એવો જ એક શબ્દ એટલે અઘોરી. આપણે કોઈ નાતો ન હોય, 6 મહિના મોટા મોટા વાળ રાખતો હોય, એવી રીતના બેઠા હોય ને એવા લુગડા ઘાઘર વગર હોય ને તો આપણે એમ કહીએ તું તો અઘોરી જેવો છે. પણ અઘોરીનો અર્થ થાય હકીકતમાં અતિ સુંદર. અઘોરીનો અર્થ થાય અતિ સુંદર. ઘોર એટલે ભયંકર, ઘોર અંધારી રાત. અઘોરી એટલે જેવો ભયંકર નથી એવો. ઘોર એટલે ભયંકર થાય પણ આગળ અલાગ્યો છે. જેવો ભયંકર નથી એવો અતિ સુંદર થાય. આ તો ભાવ અઘોરીનો અર્થ થાય અતિ સુંદર, કારણ કે આગળ અલાગ્યો છે એમ. એટલે આવા શબ્દો ઘણા બધા બગડી ગયા. અને આજે આપણે એમ કહીએ કે હું તું આમ કરે ને ગોરખ ધંધા. હકીકતમાં બહુ મહાન છે, પણ આપણે વાતની વાતમાં કંઈક ને કંઈક બોલી નાખતા હોય. પણ આ શબ્દો ખરેખર હસવાઈ જાય, એટલા માટે બહુ જાળવવા જરૂરી છે.